નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 કેમેસ્ટ્રીનું તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, જેમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એનો અભ્યાસ કર્યો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વર્ગીકરણની જે કાંઈ મર્યાદાઓ છે આ મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં 3 મર્યાદા જોઈ. એમાં હાઇડ્રોજન છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ અંગે મર્યાદા, બીજું સમસ્થાનિકો છે એના સ્થાન અંગે, અને છેલ્લે મેન્ડેલિફે તત્વો છે એને એના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા, પરંતુ દરેક તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં એ ગોઠવી શક્યા નહોતા. કેટલીક જગ્યાએ ક્રમ બદલવો પડ્યો હતો. એટલે પરમાણ્વીય દળ છે બરોબર છે, એમાં અનિયમિતતા જોવા મળી. એટલે એની 3 મર્યાદા જોવા મળી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં. બરોબર છે. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરવાના છીએ. આધુનિક આવર્ત કોષ્ટક બરોબર છે એ કયા વૈજ્ઞાનિકે એની રચના કરી, આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું, એને ધ્યાનમાં લઈને આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય માહિતી જોઈએ. તો આધુનિક આવર્ત કોષ્ટક છે ઈસવીસન 1913માં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળ છે એની સરખામણીએ પરમાણ્વીય ક્રમાંક છે એ વધુ બરોબર છે આધારભૂત ગુણધર્મ છે. એટલે હેનરી મોસ્લેએ બરોબર છે પરમાણ્વીય ક્રમાંકને આધારે પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં લઈ અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ. ઈસવીસન 1913માં હેનરી મોસ્લેએ દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળની સરખામણીએ પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે. તો ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1913ની આસપાસ હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે તત્વનું જે પરમાણ્વીય દળ છે, કારણ કે મેન્ડેલિફે પરમાણ્વીય દળને આધારે આવર્ત કોષ્ટકની રચના કરી હતી, પણ પરમાણ્વીય દળની સરખામણીએ પરમાણ્વીય ક્રમાંક છે બરોબર છે એ વધુ આધારભૂત ગુણધર્મ છે. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટક છે એમાં જે કેટલીક ભૂલો હતી આ ભૂલોને શું કરવામાં આવ્યું, સુધારો કરવામાં આવ્યો, અને તત્વો છે એને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. બરોબર છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે કાંઈ ખામીઓ હતી એ સુધારી અને તત્વોને તેના પરમાણ્વીય ક્રમના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તત્વોને તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી આધુનિક આવર્ત કોષ્ટકની કોષ્ટકની રચના કરવામાં આવી. ખાસ યાદ રાખજો
કે તત્વોને તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. એટલે ચડતા ક્રમમાં ગોઠવી આધુનિક આવર્ત કોષ્ટક છે એ બરોબર છે કોષ્ટકની શું કરવામાં આવી તો રચના કરવામાં આવી. પણ અહીંયા આપણે જોઈએ તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? પરમાણ્વીય ક્રમાંક કેને કહેશું? કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક એ તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય છે. તો ખાસ યાદ રાખવાનું પરમાણ્વીય ક્રમાંક છે કેને આધારે સમજી શકાય તો કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા બરોબર છે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. તો ખાસ કોઈ પણ તત્વનો પરમાણ્વીય ક્રમાંક એ ક્રમાંક તેના પરમાણુના કેન્દ્રમાં એટલે એ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય. દાખલા તરીકે હું એમ કહું કે સોડિયમ છે તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેના પરથી નક્કી કરી શકાય તો સોડિયમ પરમાણુ છે સોડિયમ તત્વનો જે કાંઈ પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રમાં જે ધનવીજ ભાર જેને આપણે પ્રોટોન કહીએ છીએ બરોબર છે તો પ્રોટોનની સંખ્યા જેટલો જ એ તત્વનો પરમાણ્વીય ક્રમાંક હોય. જો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11 છે તો એ તત્વ કયું હશે તો આપણે ખબર છે કે 11 નંબરનું જઈ તો સોડિયમ છે. એટલે જેટલા પ્રોટોન એટલો જ એ તત્વનો પરમાણ્વીય ક્રમાંક બરોબર છે. તો પરમાણુ ક્રમાંકની આપણે વાત કરી. ત્યાર પછી આપણે જોઈએ તો આધુનિક આવર્ત નિયમ શું કહે છે? આધુનિક આવર્ત નિયમ જેમ મેન્ડેલિફનો આવર્ત નિયમ આપણે જોયો કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. એમ કારણ કે અહીંયા તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ અહીંયા આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો છે એને એના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. તો અહીંયા આધુનિક આવર્ત નિયમ આપણે કહીએ તો તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરોબર છે. તો આને આપણે આધુનિક આવર્ત નિયમ કહેશું. તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત નિયમ શું કહે છે તો તત્વોના ગુણધર્મો છે એ તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે પરમાણ્વીય ક્રમાંકને આધારે તત્વોના ગુણધર્મો છે એ આપણે શું કરી શકીએ છીએ સમજાવી શકીએ છીએ. બરોબર. અને જે કાંઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે કાંઈ મર્યાદાઓ હતી આ મર્યાદાને દૂર કરી અને આધુનિક આવર્ત કોષ્ટકની શું કરવામાં આવી છે રચના કરવામાં આવી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ બરોબર. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન જોઈએ. આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તત્વોનું સ્થાન કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તે તત્વો છે એ કયા સ્થાન પર રહેલા છે બરોબર છે અને એ સ્થાન પર શા માટે છે. કોઈ પણ તત્વોની ગોઠવણી આધુનિક આવર્ત કોષ્ટકમાં કેને આધારે કરવામાં આવી એટલે કે એને આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે તત્વોનું સ્થાન કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ અને એના પરથી થોડીક સમજૂતી મેળવીએ કે એમાં તત્વો છે એને એ સ્થાન શા માટે આપવામાં આવ્યું છે. બરોબર છે.
ચાલો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા જે સ્તંભ છે જેને આપણે સમૂહ કહીએ છીએ અને સમૂહની સંખ્યા જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકમાં તો સમૂહની સંખ્યા કેટલી છે 18 છે. જોઈએ આ પહેલો સમૂહ છે ઊભો સ્તંભ, બીજો ઊભો સ્તંભ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. એટલે આવર્ત કોષ્ટકમાં જે કાંઈ ઊભા સ્તંભ છે આ ઊભા સ્તંભને સમૂહ કહેવાય. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહની કુલ સંખ્યા કેટલી છે તો 18 સમૂહ છે. બરોબર છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આડી હરોળ કે જેને આપણે આવર્ત કહીએ છીએ તો જોઈએ આ આડી હરોળ છે, આ કન્ટિન્યુ. બરોબર છે, આડી હરોળ આપણે જોવા મળે છે. આ આડી હરોળને આવર્ત કહેવાય. તો આડી હરોળ એટલે અહીંયા એક આવર્ત. પહેલા આવર્તમાં કયું તત્વ છે તો હાઇડ્રોજન અને હિલિયમ. આ બે જ તત્વો પહેલા આવર્તમાં છે. બરોબર, આપણે 10મા ધોરણમાં હાઇડ્રોજનનું સ્થાન છે એ પહેલા સમૂહમાં દર્શાવવામાં આવ્યું છે, પણ ખરેખર હાઇડ્રોજનનું સ્થાન છે આવર્ત કોષ્ટકમાં મધ્ય ભાગમાં છે. એ શા માટે મધ્ય ભાગમાં હોવું જોઈએ એ આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તો ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય, જેની સંખ્યા કેટલી છે 18 છે. આડી હરોળ કે જેને આવર્ત કહેવાય, જેની સંખ્યા કેટલી છે 7 છે. તો ચાલો આપણે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ કહે છે, જેની કુલ સંખ્યા કેટલી છે તો 18 છે. બરોબર છે. ત્યાર પછી આડી હરોળ કે જેને આવર્ત કહે છે. તો જો ખાસ આડી હરોળ કે જેને આવર્ત કહે છે, આવર્તની કુલ સંખ્યા, જેની કુલ સંખ્યા કેટલી છે તો 7 છે. ખાસ ધ્યાન આપજો. બરોબર છે, આવર્ત કોષ્ટક પરથી વળી આપણે એને સમજાવ્યું લખાણ તરફથી કે સમૂહ કેટલા હોય, આવર્ત કેટલા હોય. તો ઊભા જે સ્તંભ છે એને સમૂહ કહેવાય કે સમૂહની કુલ સંખ્યા 18 છે. આડી હરોળ કે જેને આપણે આવર્ત કહીએ છીએ, અને આવર્તની કુલ સંખ્યા આપણે જોઈએ તો આવર્તની કુલ સંખ્યા કેટલી છે 7 છે. બરોબર છે. હવે આપણે જોઈએ કે આ સમૂહ અને આવર્ત છે એમાં તત્વો છે એને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે. બરોબર છે, અને એ તત્વો પહેલા જ સમૂહમાં છે તો પહેલા સમૂહમાં શા માટે છે. બરોબર છે, જોઈએ સમૂહમાં તત્વોની ગોઠવણ આપણે સમજવી છે. કોઈ એક સમૂહમાં જે તત્વોની ગોઠવણ કરવામાં આવી છે તો એ સમૂહમાં તત્વોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા, અથવા તો સમૂહની અંદર રહેલા તત્વો છે એ કેવા ગુણધર્મો ધરાવે છે, અને ઇલેક્ટ્રોન રચના શું છે એ સમજવું છે. ક્લિયર? તો આપણે પહેલા સમૂહમાં જ સમજીએ. પહેલો સમૂહ છે એટલે કે પહેલો સ્તંભ. બરોબર છે, ઊભો સ્તંભ જે પહેલો છે એને પહેલો સમૂહ કહેવાય. તો પહેલા સમૂહમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય તો હાઇડ્રોજન છે અહીંયા મધ્યમાં છે, પણ આપણે 10મામાં અહીંયા દર્શાવ્યો છે. તો પહેલા સમૂહમાં જોઈએ તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ તત્વો છે એ પહેલા સમૂહમાં છે, મતલબ કે પહેલા સ્તંભમાં આવેલા છે. તો આ તત્વો છે એ બધા જ તત્વોના ગુણધર્મો, પહેલા સમૂહની અંદર રહેલા દરેક તત્વના ગુણધર્મો કેવા છે તો સમાન છે. સમાન શા માટે છે એ આપણે સમજવું છે. ક્લિયર? તો પહેલા સમૂહની અંદર રહેલા જે તત્વો છે, હાઇડ્રોજન, એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 1 છે. પછી લિથિયમ, એનો પરમાણ્વીય ક્રમાંક 3, સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11, પોટેશિયમનો પરમાણ્વીય ક્રમાંક 19, રૂબેડિયમનો 37, સીઝિયમનો 55 અને ફ્રાન્સિયમનો 87 છે. આના પરથી આપણે સમજવું છે કે આ તત્વો છે, બરોબર છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે, અને આ તત્વો છે બરોબર એ એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે.
તો પહેલા સમૂહની અંદર રહેલા તત્વનો પહેલા તો હાઇડ્રોજન છે, પછી 3 નંબરનું લિથિયમ, પછી 11 નંબર સોડિયમ, પછી 19 પોટેશિયમ, 37 નંબરનું આપણે જો તત્વ જોઈએ તો રૂબેડિયમ છે, પછી 55 સીઝિયમ અને 87 છે ફ્રાન્સિયમ. આટલા તત્વો આપ્યા છે જે પહેલા સમૂહની અંદર છે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ચાલો આપણે એની પહેલા તો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ દરેકની. બરોબર છે. શું ઇલેક્ટ્રોન જો આનો પરમાણુ ક્રમાંક 1 છે, મતલબ કે પ્રોટોન એના કેન્દ્રમાં, હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય. આપણે આ પણ શીખી ગયા કે જો પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ સંખ્યા ઇલેક્ટ્રોનની હોય. પ્રોટોન 1 છે તો ઇલેક્ટ્રોન પણ 1 છે. આયનની વાત નથી થતી, માત્ર તત્વના પરમાણુની વાત થાય છે. બરોબર છે. તો 1 ઇલેક્ટ્રોન છે તો એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાશે. 3 છે તો પહેલી કક્ષામાં 2 એટલે પહેલી કક્ષા ભરાઈ જાય છે. બીજી કક્ષામાં 1. સોડિયમ છે 11 પરમાણુ ક્રમાંક છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે તો 2 8 1. મતલબ કે પહેલી કક્ષા પૂર્ણ ભરાઈ જાય છે, બીજી કક્ષા પૂર્ણ થઈ જાય છે એટલે 10 થાય છે. 1 વધે છે એ બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં ગોઠવાય છે. પોટેશિયમની વાત કરીએ તો 2 8 8 1. મતલબ કે પહેલી, બીજી અને ત્રીજી કક્ષા પૂર્ણ થઈ જાય છે એટલે 10 ને 8 18. ચોથી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એવી જ રીતે કન્ટિન્યુ આપણે જોઈએ. બરોબર છે. 2 8 8 18 અને 1. બરોબર છે. તો ક્રમશઃ આવી રીતે બરોબર છે તત્વો છે એ એક પછી એક એમાં ઇલેક્ટ્રોન છે એ શું થતા જાય છે, સમાતા જાય છે. તો આવી રીતે આપણે જે તે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના થશે. શું થશે તો આની 2 8 8 18 અને 1. અહીંયા જોઈએ 10 8 18 18 દુ 36 ને 1 37. 2 8 8 18 18 ને 1. તો 8 ને 2 10 ને 8 18. 18 દુ 36, 18 તરી 54 ને 1 55. અહીંયા જોઈએ 2 8 8 18 18 32 ને 1. તો જુઓ અહીંયા કેટલી છે 3 ને 3 6. બરોબર. અહીંયા જોઈએ 3 3 6 ને 1 7. તો અહીંયા 87 સમાય છે. પરંતુ અહીંયા ક્રમશઃ આપણે જોઈએ તો પહેલા સમૂહની અંદર રહેલા જે તત્વો છે આ તત્વોની બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા. બરોબર. અને સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. ક્લિયર. સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા સૌથી બહારની કક્ષા કે જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. ક્લિયર. તો આપણે અહીંયા જોઈએ તો પહેલા સમૂહની અંદર જે કાંઈ તત્વો છે, બરોબર, આ દરેક તત્વ છે એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે એક સમાનતા જોવા મળે છે. દરેકની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં બરોબર છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. મતલબ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? દરેકની બાહ્યતમ કક્ષામાં 1 છે. એટલે આ દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી દરેક તત્વ એક સમાન ગુણધર્મો ધરાવે છે. મતલબ કે ધાતુ તત્વો છે. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનવા પ્રયત્ન કરે. તો આ દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે કે સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દરેકની કેવી છે તો સમાન છે. એટલે દરેક સમૂહ 1 ની અંદર રહેલા દરેક તત્વો છે એ એક સમાન ગુણધર્મો ધરાવે છે. પણ આપણે એ તો જોઈએ છીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે પરંતુ કક્ષા સમાન નથી. ક્રમશઃ ઉપરથી નીચે આવી સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે પરંતુ ક્રમશઃ એક કક્ષા ઉમેરાતી જાય છે. જુઓ
હાઇડ્રોજનમાં એક જ કક્ષા છે, પહેલી કક્ષા. પછી આપણે લિથિયમમાં જોઈએ તો બે કક્ષા છે. પહેલી કક્ષા પૂર્ણ થઈ જાય છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પછી એના પછીનું સોડિયમ છે, તો પહેલી બંને કક્ષા પૂર્ણ છે, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ક્રમશઃ કક્ષામાં ઉમેરો થતો જાય છે, ક્રમશઃ એક કક્ષા ઉમેરાતી જાય છે. જો પેલું છે તો 1 2 3 4 5 6 ને 7 છે. ક્લિયર? એટલે કક્ષા ઉમેરાય છે, પરંતુ એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. તો ખાસ યાદ રાખવાનું કે સમૂહની અંદર રહેલા જે તત્વો છે એ એક સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે સમૂહ છે એ શું દર્શાવે છે? તો જુદા જુદા જે તત્વો છે માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. સમજો કે પહેલા સમૂહનું તત્વ છે તો પહેલા સમૂહની અંદર રહેલા દરેક તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય, એટલે એક જ હોય. તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો છે સમૂહ 1 માં આવે. ક્લિયર? આવી જ રીતે જો આપણે વાત કરી સમૂહ 2 ની, તો સમૂહ 2 ની અંદર કેવા તત્વો હશે? જો એ તત્વને આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવી અને જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, આવા તત્વો છે એ સમૂહ 2 માં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સમૂહ 1 ની અંદર કેવા તત્વોનો સમાવેશ થાય છે અને એની ઇલેક્ટ્રોન રચના શું છે, એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે. આવું નવું આપણે એક ઉદાહરણ લઈએ સમૂહ 17 માં. તો સમૂહ 17 ની વાત કરી તો 17મા સમૂહમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વગેરે તત્વો છે. આ તત્વો છે એ 17મા સમૂહની અંદર આવે. તો ફ્લોરિન છે, ક્લોરિન છે, ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 9. ક્લોરિનની વાત કરી તો 17. ચાલો આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં જોઈએ તો 7, 7 ને 2 9 થઈ ગયા. ક્લોરિન 17 છે તો 2 8 7, 8 ને 2 10 ને 7 17. ક્લિયર? તો આપણે અહીંયા જોઈએ છીએ 17મા સમૂહની અંદર રહેલા જે તત્વો છે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. કેટલી છે? 7. બરોબર છે? એટલે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે છે. ક્લિયર? એટલે આ જે 17મા સમૂહની અંદર રહેલા જે કાંઈ તત્વો છે, બરોબર, આ તત્વોની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. તો અહીંયા આપણે ખાલી 2 જ તત્વો કીધા છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ દરેક તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન હોય, મતલબ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમૂહની અંદર સમાન જ હોય છે. ક્લિયર? તો આપણે અહીંયા સમૂહની વાત કરી. હવે આપણે આવર્તની વાત કરવી છે. આવર્તની અંદર તત્વો છે એ કેવી રીતે ગોઠવાયેલા છે, તત્વોને કેવી રીતે સ્થાન મળ્યું છે. ક્લિયર? જો અહીંયા એક એ પણ સમજવાનું છે કે જો સમૂહ છે પણ એમાં પેલું હાઇડ્રોજન છે એ પહેલા આવર્તમાં છે, લિથિયમ છે એ બીજા આવર્તમાં છે, પછી સોડિયમ ત્રીજો આવર્ત, પોટેશિયમ ચોથો આવર્ત, રૂબેડિયમ 5મા આવર્તમાં, સીઝિયમ 6થા આવર્તમાં અને ફ્રાન્સિયમ છે એ 7મા આવર્તમાં છે. તો અહીંયા જે કક્ષા દર્શાવી છે એ પણ ભેગું સમજાવી દઉં. સમૂહ છે એ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે કે સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. આવર્ત છે એ કક્ષા દર્શાવે છે. સમજી લો કે પહેલા આવર્તની અંદર તત્વ આવેલું છે તો એની કક્ષા કેટલી હોય? એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાયેલા હોય. બીજા આવર્તમાં છે તો એમાં 2 જ કક્ષા હોય. ત્રીજો આવર્ત છે, ત્રીજા આવર્તમાં કયું છે? સોડિયમ. તો એ કેટલી કક્ષા ધરાવે છે? તો 3. ચોથા આવર્તનું કોઈ તત્વ છે તો એમાં 4 જ કક્ષા હોય. 5મા આવર્તનું તત્વ છે તો એમાં 5 કક્ષા હોય. 6થા આવર્તનું કક્ષક છે તો આપણે જોઈએ તો 6 કક્ષા હોય. 7મા આવર્તનું તત્વ છે તો એમાં 7 કક્ષા હોય. એટલે સમૂહ છે એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. સમજો લે કે બીજો સમૂહ છે તો બીજા સમૂહના દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય. 17મો સમૂહ છે તો એની બાહ્યતમ કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન હોય. પણ આવર્ત છે એ કક્ષાની સંખ્યા દર્શાવે. 5મો આવર્ત તો એમાં રહેલું જે તત્વ છે દરેક તત્વની કુલ 5 કક્ષા હોય અને છેલ્લી કક્ષામાં ક્રમશઃ ઇલેક્ટ્રોન સમાતા જાય. 5 કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય. ક્લિયર? ચાલો આપણે આવર્તની વાત કરવી છે.
તો આવર્ત કોષ્ટક પરથી આપણે સમજીએ કે આવર્ત છે એમાં તત્વો કેવી રીતે ગોઠવાયેલા છે, એના ગુણધર્મોમાં શું થાય છે, વધારો થાય છે, એક સમાન ગુણધર્મો ધરાવે છે. આપણે જોયું કે સમૂહની અંદર રહેલા દરેક તત્વો એક સમાન ગુણધર્મો ધરાવે છે. આવર્તમાં શું થાય છે એ જોવું છે. બરોબર છે. આપણે સમૂહની વાત કરી, પહેલો સમૂહ અને 17મા સમૂહ પરથી સમજ્યા, જેમાં ફ્લોરિન છે, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. બરોબર છે. આ તત્વોની વાત કરી. આવર્તની વાત કરવી છે તો જોઈએ અહીંયા આ પહેલું આવર્ત છે. પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ બે જ તત્વો છે. ક્લિયર? બીજું આવર્ત અહીંયા દર્શાવ્યા છે, નંબર આપ્યા છે આવર્ત 1, 2, 3, 4, 5, 6 અને 7. એવી રીતે અહીંયા નીચેના બે આવર્ત છે, છઠ્ઠો અને સાતમો જ આવર્ત છે. બરોબર છે. અહીંયા 57 છે, 57 પરમાણુ ક્રમાંક, 58 અહીંયા છે. બરોબર. લાસ્ટમાં 71 છે, 72 અહીંયાથી શરૂ થાય છે. ક્લિયર? એવી જ રીતે સાતમો આવર્ત અપૂર્ણ છે. અહીંયા કેટલા છે? 89 અને 90 અહીંયાથી શરૂ થાય છે. અને છેલ્લે 103 છે, 104 અહીંયાથી શરૂ થાય છે. એટલે 7 આવર્ત છે. આવર્તની અંદર જોઈએ તો આડી હરોળ કે જેને આપણે આવર્ત કહીએ 7 આવર્ત છે. ક્લિયર? તો આવર્તની અંદર જે તત્વો છે આ દરેક તત્વો, બરોબર, જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય છે આપણે સમજવું છે. બરોબર છે. તો આમાં આપણે બીજો અથવા તો ત્રીજા આવર્ત પરથી સમજી શકીએ. ચાલો બીજા આવર્તની આપણે વાત કરી તો બીજા આવર્તમાં કયા કયા તત્વો છે? તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નિયોન છે એ નિષ્ક્રિય વાયુ છે. એટલે 18મો સમૂહ છે, ખાસ યાદ રાખવાનું. 18મા સમૂહની અંદર રહેલા જે તત્વો છે આ બધા ઉમદા વાયુઓ છે, મતલબ કે નિષ્ક્રિય વાયુ છે, જે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને મેળવતા પણ નથી. તેને શૂન્ય સમૂહ કહેવાય. 18મો સમૂહ જે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે. આપણે વાત કરી છે આવર્તની, તો બીજા આવર્તના તત્વો જોઈએ. એવી રીતે ત્રીજા આવર્તમાં જોઈએ સોડિયમ, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો આ તત્વો છે એનો પરમાણ્વીય ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના શું છે અને એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે, શું એક સમાન ઇલેક્ટ્રોન ધરાવે છે કે ઇલેક્ટ્રોન ક્રમશઃ એની સંયોજકતા કક્ષામાં ઉમેરાતા જાય છે. પણ આપણે એક ખાસ તો એ જોઈએ છે કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ તો એનો પરમાણ્વીય ક્રમાંક, તત્વોનો જે પરમાણ્વીય ક્રમાંક ક્રમશઃ એક એકમ જેટલો વધે છે. જુઓ, સામાન્ય છે. અહીંયા આપણે જોઈએ તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3 છે, પછી બેરેલિયમ 4 એટલે એક એકમ વધ્યો, એક અંક વધ્યો, પછી બોરોન 1 અંક વધ્યો, પછી 6 કાર્બન, પછી 7, 8, 9 ને 10. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે તત્વનો જે પરમાણ્વીય ક્રમાંક છે ક્રમશઃ એક એકમ જેટલો વધે છે. એક અંકનો શું થાય છે? વધારો થાય છે. જો પરમાણ્વીય ક્રમાંક વધતો હોય તો એની ઇલેક્ટ્રોન રચના પણ વધે. બરોબર છે. એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણ થાય છે, એટલે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તો સંયોજકતા કક્ષામાં ક્રમશઃ ઇલેક્ટ્રોન છે એક એક ઇલેક્ટ્રોન ક્રમશઃ વધુ ગોઠવાતા જાય છે. ક્લિયર? આપણે એ સમજવું છે. ચાલો જોઈએ. આપણે બીજો જ આવર્ત લઈએ, બીજા આવર્ત પછી સમજીએ કે બીજા આવર્તમાં તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. બરોબર છે. આપણે એની વાત કરીએ. બીજા આવર્તની અંદર રહેલું તત્વ છે, સૌથી પહેલા આપણે જોઈએ તો લિથિયમ, કે જેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 3. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન. થોડીક આપણે જગ્યા મૂકીએ એટલે આપણે ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત લખી શકીએ. બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, બરોબર, અને નિયોન છે, કે જે 10 નંબરનું તત્વ છે. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ તત્વો છે કે જે આવર્ત 2 ની અંદર આવેલા છે. આ એનો આપણે પરમાણ્વીય ક્રમાંક દર્શાવ્યો છે. ક્લિયર? અને ઇલેક્ટ્રોન રચના જોઈએ તો લિથિયમની પરમાણુ ક્રમાંક 3 છે, એટલે પ્રોટોનની સંખ્યા 3, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3. તો
પહેલી કક્ષામાં 2 સમાય છે અને બીજી કક્ષામાં 1, 2 ને 3 થઈ ગયા. બેરેલિયમ તો પહેલી કક્ષા 2, બીજી કક્ષામાં 2, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. નાઇટ્રોજનની વાત કરી તો 2, 5, ઓક્સિજન 2, 6, ક્લોરીનની વાત કરીએ તો 2, 7. બરોબર છે. અને એના પછીનું આપણે જો વાત કરવી હોય નિયોનની, બરોબર છે, 10 નંબરનું છે Ne. કેટલું છે તો 2, 8. અહીંયા બાહ્યતમ કક્ષા પૂર્ણ થઈ જાય છે એટલે નિષ્ક્રિય વાયુ તત્વ છે. તો બીજા આવર્તની અંદર રહેલા જે કાંઈ તત્વો છે એ દરેક તત્વો છે એમાં સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષામાં, બરોબર છે, અહીંયા બાહ્યતમ કક્ષા કઈ છે તો બીજી. તો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, સમૂહ જેવું દર્શાવાય છે કંઈ નહીં. તો આવર્તની અંદર રહેલા, બીજા આવર્તની અંદર રહેલા દરેક તત્વની સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ એક સમાન નથી. મતલબ કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સમાન નથી, પરંતુ એની કક્ષા છે એ સમાન છે. જુઓ, બીજા આવર્તની અંદર દરેક તત્વની કુલ કેટલી કક્ષા છે? 2. પહેલી કક્ષા આપણે કહીએ તો K અને બીજી L, એટલે દરેક તત્વ 2 જ કક્ષા ધરાવે. કઈ 2? તો K અને L, 2 કક્ષા ધરાવે છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, પરંતુ કક્ષાની સંખ્યા સમાન છે, એક સમાન કક્ષા ધરાવે છે. બીજા આવર્તની અંદર રહેલા દરેક તત્વો છે એ 2 જ કક્ષા ધરાવે. તો મેં કીધું તમને કે જો પહેલા આવર્તની અંદર રહેલા તત્વો હોય તો એમાં એક જ કક્ષા હોય, એક જ. બીજો આવર્ત હોય તો એની અંદર 2 કક્ષા હોય, ત્રીજો આવર્ત હોય તો એની અંદર 3 કક્ષા હોય, ચોથો આવર્ત હોય તો 4 કક્ષા. ચાલો આપણે ત્રીજા આવર્તની વાત કરીએ, એના 2 નામ લખીએ. ત્રીજો આવર્ત એની અંદર 11મું સોડિયમ છે, પછી 12 નંબરનું મેગ્નેશિયમ. ક્લિયર? તો જુઓ, લિથિયમની નીચે સોડિયમ જ હશે, એનું 2, 8, 1, મેગ્નેશિયમ 2, 8, 2. જો અહીંયા KLM એટલે 3 કક્ષા છે. ત્રીજો આવર્ત તો એ 3 કક્ષા ધરાવે, પરંતુ એની જે સંયોજકતા કક્ષા છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની જે કાંઈ સંખ્યા છે એ એક સમાન નથી. ક્રમશઃ ડાબી તરફથી આપણે જમણી તરફ જઈએ એમ એક ઇલેક્ટ્રોન ક્રમશઃ એની સંયોજકતા કક્ષામાં એટલે બહારની કક્ષામાં શું થતો જાય છે? ગોઠવાતો જાય છે. જુઓ, લિથિયમ છે એની L કક્ષામાં 1 છે, પછી જુઓ બેરેલિયમમાં 1 ઉમેરાણો એટલે 2 થયા, અહીંયા 3 થયા, 4 થયા, 5 થયા. એટલે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ એની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા છે એમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન છે એ શું થતા જાય છે? ગોઠવાતા જાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આવર્તની અંદર રહેલા દરેક તત્વો છે એ એક સમાન ગુણધર્મો ધરાવતા નથી. કેમ નથી ધરાવતા? તો એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન ન હોય તો આવા તત્વો છે ગુણધર્મો પણ કેવા હોય? ભિન્ન હોય. દાખલા તરીકે જો બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 હોય તો આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એને ધાતુ તત્વો કહેવાય. બરોબર? 5, 6 અને 7 હોય તો આવા તત્વો છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે, 7 હોય તો 1 મેળવે. એટલે અધાતુ તત્વો એટલે ઇલેક્ટ્રોન મેળવી અને કેવા આયન બનાવે છે? ઋણાયન બને છે. એટલે અધાતુ તત્વો છે. એટલે આવર્તની અંદર રહેલા તત્વો એક સમાન ગુણધર્મો ધરાવતા નથી, પરંતુ સમૂહની અંદર રહેલા તત્વો એક સમાન ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કોઈ તત્વ છે આવર્ત કોષ્ટકમાં એને પરફેક્ટ સ્થાન મળ્યું છે શા માટે. દાખલા તરીકે આપણે વાત કરીએ સોડિયમ છે, બરોબર, એનો પરમાણુ ક્રમાંક સોડિયમની જગ્યાએ આપણે સમજી લ્યો કે મેગ્નેશિયમ લેવું છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12 છે. ક્લિયર? તો મેગ્નેશિયમ એટલે Mg. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2, 8, 2. એની ઇલેક્ટ્રોન રચના પરથી આપને ખબર પડી જાય કે મેગ્નેશિયમ તત્વ છે એ આવર્ત કોષ્ટકમાં કયા સ્થાન પર છે. જુઓ, અહીંયા કક્ષા કેટલી છે? 3 કક્ષા છે, મતલબ કે ત્રીજા આવર્તમાં છે. કેટલામાં આવર્તમાં છે? ત્રીજા આવર્તમાં. એની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. તો બીજો સમૂહ છે. તમારી સામે આવર્ત કોષ્ટક રાખીને નજર કરો
બરોબર, કે મેગ્નેશિયમ છે એ કયા સમૂહ અને કયા આવર્તમાં છે, તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે બીજા સમૂહમાં છે, અને કુલ કક્ષા કેટલી છે 3, તો એ ત્રીજા આવર્તમાં આવેલું છે. આવી જ રીતે આપણે બીજા કોઈની વાત કરીએ, દાખલા તરીકે 17 નંબરનું ક્લોરીન લઈએ તો શું થશે 2 8 7. ક્લિયર? તો અહીંયા જુઓ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આવર્ત છે સમૂહ છે એ કેટલામો હશે, તો 17મો સમૂહ હશે, ને કક્ષા કેટલી છે 3, તો ત્રીજો આવર્ત ત્રીજા આવર્તની અંદર આવેલું છે અને 17મા સમૂહમાં આવેલું છે. કાર્બનની વાત કરીએ આપણે, જુઓ છે ને કાર્બન ઇલેક્ટ્રોન રચના 2 4 છે, મતલબ કે બાહ્યતમ કક્ષામાં 4 છે એટલે ચોથો સમૂહમાં છે. બરોબર છે, અને આવર્તની વાત કરીએ, બરોબર છે, એટલે ચોથો ને પણ અહીંયા આપણે જોઈએ 14મા સમૂહમાં છે, ચોથા નહીં 14મા સમૂહમાં છે, અને બાહ્ય કુલ કક્ષા કેટલી છે 2 છે એટલે બીજા આવર્તમાં છે. બરોબર, ઓક્સિજનની વાત કરીએ તો કક્ષા કેટલી છે 2, તો એ બીજા આવર્તમાં છે. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 16મા સમૂહમાં છે. તો કોઈ તત્વનું સ્થાન છે એ આપણે એની ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજાવી શકાય આધુનિક આવર્ત કોષ્ટકમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે જોઈએ કોઈ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સમજવી છે. બરોબર, જે તે તત્વના પરમાણુની જુદી જુદી કક્ષા છે એમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સમજવી છે, તો કેને આધારે સમજી શકાય? બરોબર છે, તો ખાસ યાદ રાખજો કોઈ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા (2n² સૂત્ર દ્વારા સમજાવી શકાય. છે. ખાસ ધ્યાન આપજો કે કોઈ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 2n² સૂત્ર દ્વારા સમજાય છે. કોઈ કક્ષા એટલે કોઈ તત્વના પરમાણુની જે જુદી જુદી કક્ષાઓ છે કે એલ, એમ અને એન, તો આ જુદી જુદી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર પરથી નક્કી થાય? તો 2n² સૂત્ર પરથી નક્કી થાય. જ્યાં n છે એ કક્ષાનો ક્રમ દર્શાવે છે. કક્ષાનો ક્રમ. તો કક્ષાનો ક્રમ નક્કી ક્યાંથી થાય? શું બહારથી કક્ષાનો પહેલો નંબર આપવો કે કેન્દ્રથી કક્ષા નજીક કક્ષાને પહેલો નંબર આપવો? તો પરમાણુના જે કેન્દ્રથી સૌથી નજીકની કક્ષા એ પહેલી, ઈથી દૂરની બીજી, ઈથી દૂર હોય ત્રીજી, આવી રીતે કક્ષાને ક્રમ અપાય. બરોબર છે. આપણે પહેલી કક્ષાની વાત કરીએ તો પહેલી કક્ષા કે જેને આપણે કે કક્ષા કહી છીએ, આ કે કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાવી શકાય? તો 2n². આ સૂત્રમાં આપણે મૂલ્ય મૂકી તો 2 ના 2 n એટલે કે કક્ષાનો ક્રમ પહેલી, તો અહીંયા 1 મૂકો, શું થશે? 1 નો સ્ક્વેર 1 એટલે 2. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બીજી કક્ષાની વાત કરીએ, એલ કક્ષા, 2n². n એટલે બીજી કક્ષા મૂકો અહીંયા, બરોબર છે, 2, 2 નો સ્ક્વેર 4, 4 દુ 8, 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો કહેવાનો મતલબ કે 2n² સૂત્ર પરથી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાવી શકાય એ આપણે એ સૂત્ર પરથી સમજી શકીએ. તો આપણે સમજી છીએ કે પહેલી કક્ષા છે તો બરોબર છે કે કક્ષામાં 2, પછી 8, 18 ને 32. પરંતુ આપણે પરમાણુની વાત કરીએ તો પહેલી કક્ષા સિવાયની કક્ષાઓ એટલે બીજી, ત્રીજી અને ચોથી કક્ષા છે, એમાં ઉપકક્ષા આવેલી છે. આ ઉપકક્ષાને આપણે કક્ષક કહીએ છીએ. બરોબર છે, એટલે પહેલી એક જ કક્ષા છે કે જેમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં ઉપકક્ષા છે જેને કક્ષક કહેવાય, તેમાં 8, 8 ઇલેક્ટ્રોન સમાય છે. પછી 18 ઇલેક્ટ્રોન, 18, 18 અને 32, 32 ઇલેક્ટ્રોન સમાય છે. બરોબર છે, તો ખાસ યાદ રાખજો પહેલી એક
2 8 8 18 18 32 32, કારણ કે પેલી એક જ કક્ષામાં પેલી એક કક્ષા છે, જ્યારે બીજી ત્રીજી અને ચોથી આ બંને કક્ષાઓ ઉપકક્ષા ધરાવે છે, બરોબર છે, જેને આપણે કક્ષક કહીએ છીએ. એટલે બીજી એટલે આ થશે, ત્રીજી અને ચોથી. બીજીમાં 8 8 18 18 ને 32 32 ઇલેક્ટ્રોન સમાય. તો આ ઇલેક્ટ્રોનને આધારે, કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે આપણે આવર્ત કોષ્ટકમાં જે આવર્ત આપ્યો છે, આવર્તમાં જુદા જુદા તત્વોની સંખ્યા પણ સમજાવી શકાય. સમજો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકી છે, તો પહેલું જે આવર્ત છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલો આવર્ત છે, પહેલા આવર્તમાં 2 જ તત્વો છે એ સમાવી શકીએ છીએ. તો આપણે જોઈએ તો પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તની વાત કરીએ કેટલા તત્વો છે, તો 8 તત્વો હશે. ત્રીજા આવર્તની આપણે વાત કરીએ, બરોબર છે, તો ત્રીજા આવર્તમાં પણ કેટલા તત્વો હશે, 8 તત્વો હશે. ચોથા આવર્તની વાત કરીએ, ચોથા આવર્તમાં કેટલા હશે, 18 તત્વો, બરોબર. પાંચમા આવર્તમાં પણ 18 જ તત્વો હશે. છઠ્ઠા આવર્તની વાત કરીએ, કેટલા હશે, તો 32 તત્વો હશે. સાતમા આવર્તમાં એમાં પણ 32 તત્વો જ હશે. એટલે કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની જે સંખ્યા આપણે જે નક્કી કરી છે, એના પરથી આવર્તમાં તત્વોની સંખ્યા પણ સમજાવી શકાય. જો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાતા હોય, તો પહેલા આવર્તમાં આપણે 2 તત્વો સમાવી શકીએ. તો પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8. કેના પરથી નક્કી કર્યું, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય છે, એટલે બીજા આવર્તમાં 8 તત્વો સમાવી શકાય. ત્રીજા આવર્તમાં 8, ચોથા અને પાંચમા બંનેમાં 18 18, છઠ્ઠા અને સાતમામાં 32 તત્વો છે એ આપણે સમજી શકીએ છીએ, ગોઠવેલા હોય છે. આપણે ચાલો આવર્ત કોષ્ટક જોઈએ, એના પરથી તમને સમજાશે કે પહેલા આવર્તમાં કેટલા છે, બીજા, ત્રીજા, બરોબર છે. ખાસ યાદ રાખજો, પહેલું આવર્ત છે, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાત, કુલ આપણે 7 આવર્ત છે, બરોબર છે. આવર્ત કોષ્ટક પરથી જોઈએ કે દરેક આવર્તમાં આપણે જે સંખ્યા દર્શાવી છે એટલા જ તત્વો ગોઠવાયેલા છે કે નહીં. ચાલો જોઈએ. આપણે સમૂહની તો વાત કરી. આવર્તમાં તો પહેલો આવર્ત છે, જો પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમનો સમાવેશ થાય. મતલબ કે કેટલા છે, તો 2 જ છે, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે કેટલા તત્વો છે, 2 તત્વો છે, બરોબર છે, જે આપણે વાત કરી એવી જ રીતે. પછી બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. જુઓ 2 ને અહીંયા 10 સુધી છે એટલે 8. એના પછી ત્રીજામાં જોઈએ તો પણ 8. ચોથો આવર્ત છે, ચોથા આવર્તમાં આપણે જોઈએ તો 18. પાંચમા આવર્તમાં 18, બરોબર. છઠ્ઠો આવર્ત છે એમાં 32, પણ 32 કઈ રીતે, તો 57 58 અહીંયા છે, 71 છે, એટલે 72 અહીંયાથી શરૂ થાય છે, એટલે અહીંયાથી બધા ગણી લો એટલે 32 થશે. એવી રીતે અહીંયા 89 90 103 સુધી છે, 104 અહીંયા, મતલબ છઠ્ઠો અને સાતમો આવર્ત છે અહીંયા આવે, પણ એને આપણે નીચે દર્શાવ્યો છે, બરોબર છે, ક્રમ અહીંયાથી કન્ટિન્યુ. એટલે જોઈએ તો 32 32 છે તત્વો ગોઠવાયેલા છે. હવે સમજાઈ ગયું હશે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો એને આધારે આપણે આવર્તને સમજી શકીએ. તો પહેલા આવર્તમાં 2, બીજા આવર્તમાં જોઈએ તો બીજા અને ત્રીજામાં 8 8, ચોથા અને પાંચમામાં 18, છઠ્ઠા અને સાતમામાં 32 32 તત્વો છે એ આપણે ગોઠવાયેલા જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય માહિતી મેળવી અને સમૂહ અને આવર્તમાં જે તત્વો છે એનું સ્થાન કેને આધારે નિશ્ચિત થાય છે, સમૂહ શું દર્શાવે છે અને આવર્ત શું દર્શાવે. તો સમૂહ છે એ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન હોય છે, બરોબર. એટલે દાખલા તરીકે પહેલો સમૂહ છે તો પહેલા સમૂહના દરેક તત્વ છે એ એક સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે.
એટલે સમૂહની અંદર રહેલા દરેક તત્વોના ગુણધર્મો સમાન હોય છે. જ્યારે આવર્ત એક સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવતા નથી, સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવતા નથી, પરંતુ એમાં કક્ષાની સંખ્યા સમાન હોય છે. એટલે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો દરેક તત્વના ગુણધર્મો છે એ શું થતા જાય છે? બદલાતા જાય છે. આવર્તના શરૂઆતના તત્વો ધાતુ તત્વો, બરોબર છે, અને જેમ જમણી તરફ ડાબી તરફથી જમણી તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ ઘટે અને અધાતુ ગુણધર્મ વધે. બરોબર છે. અહીંયા શરૂઆતના જે તત્વો છે એ ધાતુ તત્વો છે, ડાબીથી જમણી તરફ જઈએ એમ અધાતુ તત્વો વધે. ધાતુ ગુણધર્મ ઘટે અને અધાતુ ગુણધર્મ વધે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આભાર.